નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગઈકાલે એટલે કે તારીખ 14 ફેબ્રુઆરીના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે મિત્રો અલગ અલગ ખાતાના વડા નિયામક શ્રી, હિસાબનીશ અને તિજોરી કચેરી હસ્તકની પેટા હિસાબનીશ સબ ઓડિટર વર્ગ 3 ની સવર્ગની કુલ 116 જગ્યાઓ અને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી વર્ગ 3 ની કુલ 150 જગ્યાઓ, એમ કુલ મળીને કુલ મિત્રો 266 જગ્યાઓ માટે જે છે તે ઓનલાઈન આવેદનો મિત્રો મંગાવવા માટેનું નોટિફિકેશન ગઈકાલે બહાર પાડી દેવામાં આવ્યું છે. આજના વિડીયોમાં જાણીશું કે મિત્રો જગ્યાઓ કુલ જે 266 છે તેના માટે મિત્રો અલગ અલગ કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે, સાથે જ મિત્રો શું છે એજ્યુકેશન ક્વોલિફિકેશન, ક્યાં સુધીમાં ફોર્મ ભરવાના છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને મિત્રો બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ અને યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી, હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ 3 સવર્ગની કુલ 116 જગ્યા અને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 સવર્ગની કુલ 150 જગ્યાઓ, એમ સંયુક્ત પરીક્ષાઓ 266 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની જે વેબસાઇટ છે મિત્રો તેના દ્વારા મિત્રો જે છે તે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે, જે તારીખ 15/2/2024 બપોરે 2 કલાક એટલે કે આજે બપોરે 2 કલાકથી લઈ અને 1/3/2024 રાત્રે 23:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે મિત્રોની જે સૂચનાઓ છે તે વખતની જે સૂચનાઓ છે તે મિત્રો વેબસાઇટ પર મૂકવામાં આવશે, તે મિત્રો ધ્યાન લેવામાં આવશે. વાત કરીએ મિત્રો જગ્યાઓની, તો મિત્રો પેટા હિસાબનીશ ઓબ્લિક સબ ઓડિટર વર્ગ 3 ની જે નાણાં વિભાગ હેઠળની જે તિજોરી નિયામક સંઘની કચેરીઓમાં છે જગ્યાઓ 116 જગ્યા ખાલી છે, જેમાં સામાન્યની 49, ઈડબ્લ્યુએસ 11, ઓબીસીની 31, એસસી 8 અને અનુસૂચિત જાતિની 17 જગ્યાઓ છે મિત્રો. કુલ 116 જગ્યાઓ છે મિત્રો. બીજી છે મિત્રો હિસાબનીશ ઓડિટર અને પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3, જેની 150 જગ્યાઓ છે, જેમાં સામાન્ય 63, ઈડબ્લ્યુએસ 15, ઓબીસી 40 અને એસસી 10 અને એસટીની 22 જગ્યાઓ છે. એમ કુલ મિત્રો વાત કરીએ તો 266 જગ્યાઓ છે, જેમાં બિન અનામત એટલે કે સામાન્યની 112, ઓબીસી ઈડબ્લ્યુએસ 26, ઓબીસી 71 અને એસસી 18 અને એસટીની કેટેગરીની 39 જગ્યાઓ જે છે તે મિત્રો બહાર પાડવામાં આવી છે. મિત્રો વાત કરીશું મિત્રો આગળ આપણે શૈક્ષણિક લાયકાત વિશે. તો મિત્રો શૈક્ષણિક લાયકાત પહેલા આપણે જોઈએ તો પગાર ધોરણ. તો પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો નાણાં વિભાગના જે હિસાબી અને તિજોરી નિયામક સંઘની કચેરીમાં પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ 3 માટેની જે 116 જગ્યાઓ છે તેના માટે મિત્રો પ્રથમ 5 વર્ષ માટે માસિક પગાર 26,000 રૂપિયા ફિક્સ રહેશે, અને ત્યારબાદ મિત્રો 2016 નું જો આરપીઓ મુજબનું જે પગાર ધોરણ લેવલ 4 નું છે, જેમાં 25,500 બેઝિક પગારથી લઈ અને વખતના સરકાર ધારાધોરણ મુજબના જે ભથ્થાઓ છે તે મળવાપાત્ર રહે છે. વાત કરીએ મિત્રો બીજી જગ્યાઓ જે હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી છે અધિક્ષક વર્ગ 3, જેના માટેની મિત્રો જે 5 વર્ષનો ફિક્સ પગાર છે તે 49,600 છે, અને પે લેવલ 7 પ્રમાણે મિત્રો 39,900 બેઝિક પગાર મળે છે, અને કુલ જે છે પગાર મિત્રો વખતના સરકારના જે 5 વર્ષ પછી જે ધારાધોરણ મુજબ ભથ્થાઓ મળવાપાત્ર રહેશે તે મળવાપાત્ર રહેશે. રાષ્ટ્રીયતાની વાત કરીએ તો ભારતનો નાગરિક હોવો જોઈએ. મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખમાં રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. મિત્રો વખત જે સરકારી અલગ અલગ જે જગ્યાઓમાં જે અનામત કેટેગરીના ઉમેદવારોને જે છૂટછાટ આપવામાં આવે છે તે છૂટછાટ આમાં પણ મિત્રો માન્ય રહેશે. મિત્રો વાત કરીએ સૌથી મહત્વની શૈક્ષણિક લાયકાતની, તો શૈક્ષણિક લાયકાતની અંદર મિત્રો બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે બીબીએ અથવા તો બીસીએ કરેલું હોવું જોઈએ. સાથે મિત્રો બેચલર ઓફ કોમર્સ ઓર બેચલર ઓફ સાયન્સ મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ સાથે જ કરેલું હોવું જોઈએ. બેચલર ઓફ આર્ટ્સમાં મિત્રો ઇકોનોમિક્સ, મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સના વિષયોમાં કોઈ પણ ભારત સરકારની જે યુજીસી માન્ય પ્રાપ્ત યુજીસી એક્ટ છે મિત્રો 1956 માન્યતા પ્રાપ્ત જે યુનિવર્સિટી છે તેમાંથી મિત્રો આ કોઈ પણ જે ઉપરની ડિગ્રીઓ છે બેચલર તે પ્રાપ્ત કરેલી હોવી જોઈએ છે. મિત્રો જે કેન્ડિડેટ છે તેમણે મિત્રો ડિગ્રી એક્ઝામિનેશનનું જે ફોર્મ છે તે મિત્રો પરીક્ષા તારીખ સુધીમાં પાસ કરેલી આવી ડિગ્રી હોવી જોઈએ, અને સાથે જ મિત્રો વખતનું જે હિન્દી અને ગુજરાતીનું અને સાથે જ મિત્રો કોમ્પ્યુટરનું જે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ ભરતી સામાન્ય નિયમ 1967 મુજબનું કોમ્પ્યુટરનું નોલેજ પણ ધરાવતા હોવા જોઈએ. મિત્રો તો મિત્રો આ જે છે તે મિત્રો જગ્યાઓ ખૂબ જ સારી જગ્યાઓ છે કોમર્સના ઉમેદવારો માટે, અને જેના માટેનો મિત્રો અભ્યાસક્રમ પણ આગળ મિત્રો જણાવવામાં આવ્યો છે કે અભ્યાસક્રમ કઈ રીતનો હોય છે. મિત્રો તો તે પણ મિત્રો આપણે ફીસની વાત કરીએ
તો ફીસમાં મિત્રો પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા અને બાકીના જે તમામ કેટેગરીની મહિલા, સામાજિક, ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ તેમજ દિવ્યાંગ અને એક્સ સર્વિસ માટે 400 રૂપિયા જે છે ફીસ ભરવાની છે મિત્રો. ત્યારબાદ જે ઉમેદવારો મિત્રો મુખ્ય પરીક્ષા માટે સિલેક્ટ થશે તેમને મિત્રો 600 રૂપિયા ફીસ ભરવાની છે, જેમાં અને બાકીની અનામત કેટેગરીના વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા ફીસ મળવાપાત્ર રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોની પરીક્ષા ફી મળવાપાત્ર રહેશે મિત્રો. ઓનલાઈન ફીસ ભરવાની છે મિત્રો અને અરજી પત્રકની સાથે સાથે જે છે તે ફીસ ભરવાની છે મિત્રો. આમ ગૌણ સેવા પસંદગી મંડળની આ ખૂબ જ બીકોમના ઉમેદવારો માટે ખૂબ જ મોટી ભરતી છે. આશા રાખીશું કે આ માહિતી આપણને ગમશે. જય હિન્દ, અસ્તુ.